નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 ના આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે સંયોજકતા વિશે છે તે ચર્ચા કરી હતી. સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો અષ્ટક રચનામાં ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમને એમની સંયોજકતા કહેવામાં આવે છે. હવે આજે આગળ શીખીશું પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વિશે. ચાલો મિત્રો, આજનો લેક્ચર ટોપિક ચાલુ કરીએ. પહેલા જે મિત્રોએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રો તરત જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. થેન્ક યુ. હવે જોઈએ પરમાણુ ક્રમાંક અને દળાંક. સૌપ્રથમ આપણે શીખીએ પરમાણુ ક્રમાંક. મિત્રો, આપણે જાણીએ છીએ કે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન નામના કણ છે તે રહેલા છે જે ધન વીજભાર ધરાવે છે. હવે જુદા જુદા તત્વો છે એ જુદા જુદા તત્વોના પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા છે તે જુદી જુદી હોય છે. તો આ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જે છે એ સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. તેની સંજ્ઞા છે ઝેડ. યાદ રાખજો, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે પરમાણ્વીય ક્રમાંક. ધારો કે કોઈ તત્વના પરમાણુની અંદર, અહીં આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ કે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન તત્વના પરમાણુની અંદર એક પ્રોટોન છે. તો એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજન તત્વનો પરમાણુ ક્રમાંક 1 છે. કાર્બન તત્વ છે, કાર્બન તત્વના પરમાણુની અંદર કેન્દ્રમાં 6 પ્રોટોન છે તે હાજર છે. તો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે મિત્રો? 6 છે તે થાય છે. સામાન્ય રીતે જોવા જોઈએ તો કોઈ પણ તત્વના પરમાણુની અંદર કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે, કેન્દ્રની બહાર જુદી જુદી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન જે ફરે છે એની સંખ્યા પણ એટલી જ હોય છે. કોઈ પરમાણુની અંદર 10 પ્રોટોન છે તો એ પરમાણુમાં 10 ઇલેક્ટ્રોન હશે. આમ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? એક સમાન હોય છે. તો પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને શું કહેવાશે? એનો પરમાણ્વીય ક્રમાંક. હવે જોઈએ દળાંક વિશે. ને પરમાણ્વીય દળ કહેવામાં આવે છે. હવે પરમાણુના અપરમાણ્વીય કણોના ગુણધર્મો આપણે શીખ્યા. આપણે તારણ પર પહોંચી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. કેમ? તો કે ઇલેક્ટ્રોનનું દળ ન બરાબર છે. આથી પરમાણુના દળની ગણતરી કરતી વખતે ઇલેક્ટ્રોનનું દળ છે એની ગણતરી થતી નથી. એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોન છે એ બે કણોને કારણે છે એનું દળ છે તે રહેલું હોય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ બંને કણો છે પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. આથી આપણે એટલું તો કહી શકીએ કે પરમાણુનું દળ છે એ એના કેન્દ્રને કારણે છે. દળ કોને કારણે છે? કેન્દ્રને કારણે. કેમ કે કેન્દ્રમાં શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન છે તે રહેલા છે. હવે કેન્દ્રમાં રહેલા છે એટલા માટે પ્રોટોન ને ન્યુટ્રોન ને ન્યુક્લિયન્સ પણ કહેવામાં આવે છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ છે 12 U છે. U એટલે યુનિફાઈડ માસ. કેટલું છે કાર્બનનું દળ? 12 U. કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. આમ 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોનનો સરવાળો કેટલો થાય? 12 થાય. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરવાથી મિત્રો આપણને શું મળે છે? પરમાણ્વીય દળ છે તે મળે છે. એ જ રીતે એલ્યુમિનિયમનું દળ 27 છે. કેમ? કે એલ્યુમિનિયમની અંદર 13 પ્રોટોન છે અને 14 ન્યુટ્રોન છે. બંનેનો સરવાળો કેટલો થાય છે? 27. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તેનો દળાંક કહે છે. યાદ રાખજો. દળાંક એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા
પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવામાં આવે છે? તેનો દળાંક છે તે કહેવામાં આવે છે. યાદ રહેશે? હવે કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ છે તે દર્શાવી શકાય. હવે દળાંક અને સંજ્ઞાને દર્શાવવાની હોય ત્યારે સૌપ્રથમ તત્વની સંજ્ઞા જે લખેલી હોય એ સંજ્ઞાની આગળ ઉપરના ભાગમાં એનો દળાંક છે તે દર્શાવેલો હોય છે. જ્યારે સંજ્ઞાની આગળ તરફ નીચેના ભાગની અંદર શું દર્શાવેલું હોય છે? એનો ક્રમાંક. મિત્રો સમજ પડી? તત્વની સંજ્ઞાની આગળના ભાગમાં ઉપર શું હશે? દળાંક. તો આગળના ભાગમાં ઉપરની જે સંખ્યા છે એ દળાંક દર્શાવતી હશે અને આગળના ભાગમાં નીચેની સંખ્યા શું દર્શાવતી હશે? એનો પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, જ્યારે દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. ક્લિયર થયું? દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, જ્યારે ક્રમાંક એટલે પ્રોટોન અથવા તો, અને નથી શબ્દ વાપરતો, હું શું વાપરું છું? અથવા તો, પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ આપેલું છે નાઇટ્રોજન. નાઇટ્રોજનનું ઉદાહરણ જોઈએ તો અહીં નાઇટ્રોજનની સંજ્ઞા n છે. શું છે મિત્રો? નાઇટ્રોજનની સંજ્ઞા m. એમાં આગળની તરફ છે એ ઉપર 14 લખેલા છે. તો ઉપરનો આંકડો હોય આગળનો એ શું દર્શાવતો હોય? તો કે દળાંક દર્શાવતો હોય છે. અને નીચેનો આંકડો જે હશે એ શું દર્શાવતો હશે? પરમાણ્વીય ક્રમાંક છે તે દર્શાવતો હશે. તો 14 છે એ દળાંક છે, જ્યારે 7 શું છે મિત્રો? પરમાણ્વીય ક્રમાંક. એટલે કે ન્યુટ્રોનની અંદર 7 છે એ પ્રોટોન છે અને નાઇટ્રોજનની અંદર 7 પ્રોટોન છે અને નાઇટ્રોજનની અંદર 7 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ બે ઉપરથી તમને કેમ ખબર પડે કે નાઇટ્રોજનની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે ન્યુટ્રોનની સંખ્યા યાદ રાખવાની પણ એક સરળ રીત છે. આપણે જાણીએ છીએ કે દળાંક એટલે શું? દળાંક એટલે ન્યુટ્રોન અને પ્રોટોનનો સરવાળો, જ્યારે ક્રમાંક એટલે શું? તો કે પ્રોટોનની સંખ્યા. જો દળાંકમાંથી આપણે ક્રમાંક બાદ કરીએ, પરમાણુના દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરીએ અને જે સંખ્યા મળે એ શું હશે? તો કે એ હશે ન્યુટ્રોનની સંખ્યા. શું હશે? ન્યુટ્રોનની સંખ્યા. હવે આગળ જોઈએ સમસ્થાનિકો વિશે. આઇસોટોપ. કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુની ઓળખ થઈ કે જેઓ સમાન પરમાણુ ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવતા હતા. કોઈ તત્વના પરમાણુ હોય તો એ બધા પરમાણુ છે એક જ તત્વના બધા પરમાણુ, બરાબર? તો એનો પરમાણુ ક્રમાંક તો સમાન હોય પરંતુ દળાંક કેવો હોય? અસમાન હોય. બરાબર? દળાંક શું એટલે એ તો તમને ખબર છે. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એટલે દળાંક. એ અસમાન હોય ને પરમાણુ ક્રમાંક સમાન હોય. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તો એનો મતલબ શું થયો? કે બધા પરમાણુની અંદર પ્રોટોન સરખા છે પણ ન્યુટ્રોન છે એ અલગ અલગ છે. અહીં હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે એ અનુક્રમે છે તે દર્શાવેલા છે. એક છે પ્રોટિયમ, બીજું છે ડ્યુટેરિયમ અને ત્રીજું છે ટ્રિટિયમ. બરાબર? આ ત્રણેય હાઇડ્રોજન જ છે, પણ પ્રોટિયમ છે એનું સૂત્ર જો H, એની અંદર જો 1 અને 1 છે એટલે કે એનો દળાંક 1 અને ક્રમાંક પણ 1 એટલે કે એક જ પ્રોટોન છે. જ્યારે ડ્યુટેરિયમ છે તેની અંદર 1 પ્રોટોન છે અને 1 ન્યુટ્રોન છે એટલે એનો દળાંક 2 થઈ ગયો. જ્યારે ટ્રિટિયમ છે તેની અંદર 1 પ્રોટોન છે અને ન્યુટ્રોનની સંખ્યા 2 છે, તો આમ એનો દળાંક કેટલો થઈ ગયો? 3. તો અમુક હાઇડ્રોજનના પરમાણુની અંદર માત્ર પ્રોટોન છે, અમુક હાઇડ્રોજનના પરમાણુની અંદર 1 પ્રોટોન ને 1 ન્યુટ્રોન છે, અમુક હાઇડ્રોજનના પરમાણુમાં 1 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે. આમ 3 પ્રકારના હાઇડ્રોજનના પરમાણુ રહેલા છે. આ ત્રણેય છે એની અંદર પ્રોટોન તો સરખા જ છે, એનો ક્રમાંક કેવો છે? સરખો. ત્રણેયનો ક્રમાંક 1 1 જ છે. માટે આ ત્રણેય પરમાણુ છે એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો.
अन्य उदाहरण જોઈએ તો કાર્બનના બે સમસ્થાનિકો બરાબર C12 છે અને C14 છે એ જ રીતે ક્લોરીનના બે સમસ્થાનિકો Cl35 અને Cl37 બરાબર 35 અને 37 આ ઉદાહરણોને આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય સમાન તત્વોના પરમાણુ કે જે સમાન પરમાણિક ક્રમાંક ધરાવે પરંતુ અસમાન દળાંક ધરાવે તેમને સમસ્થાનિક કહે છે વ્યાખ્યા યાદ રાખજો કે સમાન તત્વોના એક જ તત્વના પરમાણુ છે આ બધા કેવા જેમ કે ક્લોરીન તત્વ છે તો એના બે પરમાણુ કાર્બન છે તો એના બે પરમાણુ સમસ્થાનિકો છે અહીં હાઇડ્રોજનના ત્રણ પરમાણુ એકબીજાના સમસ્થાનિકો છે આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુના ત્રણ સમસ્થાનિકો છે અનુક્રમે પ્રોટિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ઘણા તત્વોના સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે તત્વોના દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા છે સમાન છે કેમ કે સમાન ઇલેક્ટ્રોન છે પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે યાદ રાખવાનું છે ખાસ કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન છે પણ ભૌતિક ગુણધર્મો મિત્રો કેવા છે જુદા જુદા છે કુદરતમાં ક્લોરીન છે એના બે સમસ્થાનિકો છે આપણને પ્રાપ્ત થાય છે કે જેમના દળ 35 યુ અને 37 યુ છે યુ એટલે યુનિફાઈડ માસ કે જે 3:1 ના ગુણોત્તરમાં હોય છે બરાબર આ બંને પરમાણુઓ છે ક્લોરીનના તો એનો પ્રમાણ કેટલું હોય કોઈ વાયુ ક્લોરીન વાયુ હોય તો તેની અંદર કેટલા પરમાણુ 35 દળ ધરાવતા હોય અને કેટલા પરમાણુ 37 દળ ધરાવતા હોય તો એમનો ગુણોત્તર કેટલો હોય 3:1 એટલે કે 35 દળ ધરાવતા પરમાણુઓ 3 ના પ્રમાણમાં અને 37 દળ ધરાવતા પરમાણુ છે એ 1 ના પ્રમાણમાં હશે એટલે આ બંને પરમાણુનું પ્રમાણ કેટલું હશે 3:1 દેખીતી રીતે આપને પ્રશ્ન થાય કે ક્લોરીનનું દળ આપણે શું લઈ શકીએ ચાલો એમના વિશે વાત કરીએ કે 35 લેવું કે 37 લેવું બે પ્રકારના સમસ્થાનિકો છે તો કેટલું લેવું તો કોઈ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તત્વમાં કુદરતી રીતે મળતા તમામ પરમાણુના દળની સરેરાશ દળ છે તે જેટલું હોય છે જેની અંદર એક કરતા વધારે સમસ્થાનિકો રહેલા હોય તો એવા તત્વોનું પરમાણુય દળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો કે એમનું સરેરાશ દળ કાઢી અને નક્કી છે તે થતું હોય છે દળ તો તમને ખબર છે પ્રોટોન ન્યુટ્રોનના સંખ્યાના સરવાળા જેટલું હોય છે બરાબર હવે સમસ્થાનિકો છે એના દરેક સમસ્થાનિક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ છે તે જાણવું છે તે પડે છે તેના આધારે સરેરાશ દળની ગણતરી થઈ શકે આ ઉપરયુક્ત માહિતીને આધારે ક્લોરીન પરમાણુનો દળાંક નીચે પ્રમાણે નક્કી કરી શકાય તો કે અહીં સૂત્ર આપેલું છે 75 બરાબર સૌથી પહેલા 75 શું કર્યું એનું ટકાવાર પ્રમાણ કાઢ્યું 3 ના ગુણોત્તરમાં છે આપણે જાણીએ છીએ કે 35 અને 37 દળ ધરાવતા પરમાણુનો ગુણોત્તર અનુક્રમે શું થાય છે 3:1 તો 75% પરમાણુ છે 35 દળ ધરાવતા હોય અને 25% પરમાણુ કયા હોય 37 દળ ધરાવતા હશે બરાબર જ્યાં પણ ક્લોરીન નો જથ્થો હશે બરાબર વાયુ સ્વરૂપની અંદર ક્લોરીન વાયુ હોય તો તેની અંદર જેટલા પણ પરમાણુ હોય જથ્થાની અંદર તો એમાં 75% 35 દળ ધરાવતા હોય અને 25% પરમાણુઓ છે 37 દળ ધરાવતા હોય તો 75 અને 25 ના પ્રમાણમાં લઈ અને બેનો સરેરાશ છે તે આપણે કાઢીશું સાદુરૂપ આપતા છે એ આપણને જવાબ મળશે 35.5 યુનિફાઈડ માસ એટલે કે ક્લોરીન પરમાણુનું દળ કેટલું લેવામાં આવે છે 35.5 છે તે લેવામાં આવતું હોય છે સમસ્થાનિકો છે એનું મહત્વ શું છે એના અનુપ્રયોગ જોઈએ એના લાભ જોઈએ એના ઉપયોગો બીજા શબ્દમાં કેવું હોય તો કે આ
સમસ્થાનિકોનો વિવિધ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં છે તે ઉપયોગ છે તે થતો હોય છે. સૌથી પહેલા ઉપયોગ એનો જોઈએ તો કે યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ રૂપે થાય છે. બરાબર, એટોમિક રિએક્ટર છે પરમાણ્વીય ઉર્જા મેળવવા માટેનું, એની અંદર યુરેનિયમ બળતણ તરીકે વપરાતું હોય છે. તો યુરેનિયમનો એક સમસ્થાનિક છે એ ભઠ્ઠીમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે બળતણ તરીકે વપરાતું હોય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. તો આ ત્રણ ઉપયોગ ખાસ યાદ રાખીશું મિત્ર. યુરેનિયમનો સમસ્થાનિક પરમાણુ ભઠ્ઠીમાં બળતણ રૂપે, કોબાલ્ટનો સમસ્થાનિક છે એ કેન્સરની સારવારમાં, ગોઈટર રોગની સારવારમાં આયોડિનનો સમસ્થાનિક. તો આયોડિનનો સમસ્થાનિક છે એ ગોઈટરની સારવારમાં છે તે વપરાય છે. લાસ્ટ ટોપિક જોઈએ સમદળીય. સમદળીય શબ્દ જો સમદળી, સમ એટલે સરખું, દળીય એટલે દળ, સરખું દળ ધરાવે છે તે. બરાબર, બે તત્વો અહીં લીધેલા છે કેલ્શિયમ અને આર્ગોન. બરાબર, બે તત્વો અલગ અલગ છે એટલે બંનેની અંદર પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ અલગ અલગ છે. જેના પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા એટલે પરમાણ્વીય ક્રમાંક, બંનેના અનુક્રમે પરમાણ્વીય ક્રમાંક જોઈએ તો કેલ્શિયમનો 20 થાય છે અને આર્ગોનનો થાય છે 18. બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જુદી જુદી છે, પરંતુ આ બંને તત્વોનો દળાંક સમાન છે અને કેટલો થાય છે 40. બરાબર, તો અહીં ક્રમાંક જુદો છે પણ દળ કેવા છે? સરખા છે. આ બંને તત્વોના પરમાણુમાં ન્યુક્લિયોન્સનું કુલ સંખ્યા છે તે સમાન છે. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. કેન્દ્રમાં છે ન્યુક્લિયસમાં, એટલા માટે એને શું કીધા? ન્યુક્લિયોન્સ. તો ન્યુક્લિયોન્સની સંખ્યા, કુલ સંખ્યા કેવી છે? સમાન છે. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય એમને સમદળીય આઇસોબાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમદળીય છે તે પૂરું થયું. યાદ શું રાખીશું? કે પરમાણ્વીય ક્રમાંક અસમાન છે પરંતુ દળાંક છે તે સમાન છે. તો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. વિડીયોનો અભ્યાસ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં કે જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી આ ટોપિક છે તે પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.